ગીરગઢડા તાલુકાના બોડીદર ગામે દીપડાએ એક યુવાન પર કર્યો હુમલો। બોડીદર ગામે પોતાની વાડીમાં શેરડીના પાકને પાણીનું પિયત કરતી સમયે હિતેશભાઈ મનુભાઈ મોરી ઉપર અચાનક જંગલી પ્રાણી દીપડાએ હુમલો કર્યો હતો। હિતેશભાઈની ઉંમર આશરે 35 વર્ષ હોય અને હુમલામાં હિતેશભાઈને જમણા અને કમરે ગંભીર ઈજા પહોંચી છે। હિતેશભાઈ દ્વારા પોતાની સૂઝબૂછથી દીપડાને પકડી લેતા વધુ ઈજા થતાં બચી ગયા હતા અને દીપડો નાસી છૂટ્યો હતો। ત્યારબાદ હિતેશભાઈ દ્વારા સગા ભાઈને ફોન કરાતા પરિવારજનો દોડી આવતા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી દીપડાને ગોતવાની તજવીજ હાથ ધરી છે। હાલ હિતેશભાઈને સારવાર માટે ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। અશરફ મકરાણી, ગિરનાર અવાજ ન્યૂઝ, ગીરગઢડા। ઘટના શેરડીમાં પાણી પિયત માટે છોડતા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો। કઈ જગ્યાએ? બોડીદર ગામમાં વાડીએ કે આ વાડી ક્યાં ક્યાં ઈજા પહોંચી છે? આ હાથ ઉપર અને કમરના ભાગ ઉપર। આ બાબતને લઈને તમારી શું માંગણી છે? અમારી માંગણીઓ એટલી જ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આમ તાત્કાલિક નિકાલ કરે અને ખેડૂતો માટે પ્રોટેક્શનની નીતિ કરાવે। તમારા સિવાય અન્ય કોઈને ઈજાઓ પહોંચાડી? અને કોઈને અત્યારે તો હાલ કોઈ નથી, થોડા સમય પહેલાં ઈજા તો ચડી ગઈ। ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ હાજર થઈ ગયો। હા, હાલ અત્યારે સારવાર થઈ પછી ગીરગઢડા સરકારી હોસ્પિટલ।